મિત્રો આપણે આજે ફાઇન્ડ એન્ડ રિપ્લેસ જોવા જઈ રહ્યા છે અને એના માટે આપણે ટેક્સની જરૂરિયાત પડશે. તો હું ઇક્વલ ટુ રેન્ટ 3,3 કરું છું એટલે આપણને 3 રો અને 3 પેરેગ્રાફ મળશે. એને હું સિલેક્ટ કરી અને જસ્ટિફાઈ કરું છું એટલે આપણને ટેક્સ વ્યવસ્થિત મળી જાય. હવે ફાઇન્ડ એટલે શું કે શોધવું. હવે મિત્રો બે શબ્દ છે આપણી પાસે, એક ફાઇન્ડ, બીજો ફાઇન્ડ અને બીજો સર્ચ. આપણે ઘણીવાર સર્ચ પણ કરીએ છીએ અને ઘણીવાર ફાઇન્ડ પણ કરીએ છીએ. તો પહેલાં આપણે બંને શબ્દ, અંગ્રેજી શબ્દ આપણે શોધવા માટે કરતા હોઈએ છીએ. પણ ફાઇન્ડનો અર્થ કે જે વસ્તુ હાજર છે અને એમાંથી આપણને શોધવાનું છે. અને સર્ચ એ મોટાભાગે આપણે ગૂગલિંગ કરીએ, ગૂગલમાં આપણે સર્ચ કરીએ, ગૂગલમાં આપણે ફાઇન્ડ નથી કરતા પણ ગૂગલમાં આપણે સર્ચ કરીએ છીએ. કારણ કે સર્ચ એટલે પણ શોધવું, પણ શોધવામાં જે વસ્તુ આપણને ખબર નથી તો એના માટે આપણે સર્ચ શબ્દ વાપરીએ છીએ. તો મિત્રો આ બંને શબ્દનો તફાવત બરાબર સમજજો. ગુજરાતીમાં બંનેને આપણે શોધ કહીએ, પરંતુ શોધમાં અહીંયા જે ટેક્સ્ટ છે એમાંથી શોધવું, અને જે સર્ચ આપણે ગૂગલિંગમાં કરીએ છીએ એમાં જે વસ્તુ આપણને ખબર નથી પણ આપણને કોઈ શોધીને આપે તો એને આપણે સર્ચ કહીએ છીએ. સર્ચ ઓપરેશન્સ હોય અને ફાઇન્ડ ઓપરેશન ના હોય. બરાબર. હવે હોમ ટેબમાં આપણે જઈશું અને હોમ ટેબમાં એડિટિંગ ગ્રુપ છે અને એડિટિંગ ગ્રુપમાં આપણે ફાઇન્ડ કમાન્ડ છે. આ રીતે પણ કરી શકાય. અને મિત્રો આપણે કંટ્રોલ એફ કરીએ અહીંયા તો પણ આપણે ફાઇન્ડ કમાન્ડ કરી શકીએ. કંટ્રોલ એફ કરીએ એટલે આપણને એક પેન ખુલશે. પેન અહીંયા ખુલે છે અને અહીંયા આપણે શોધવાનો શબ્દ લખવાનો આવે. હું અહીંયા જે કંઈ લખેલું છે એને હું ડિલીટ કરી રહ્યો છું. આ પેનની અંદર તમારે જે શબ્દ શોધવો હોય એ શબ્દ અહીંયા લખવાનો છે. આપણે આ વિડીયો બે રીતે કરીશું. એકમાં આપણે સિમ્પલ ફાઇન્ડ એન્ડ રિપ્લેસ શોધીશું અને બીજામાં થોડુંક એડવાન્સ વાઇલ્ડ કાર્ડ અને બીજા બધા ઓપ્શનની સાથે આપણે વિડીયો 2ની અંદર ફાઇન્ડ એન્ડ રિપ્લેસ જોઈશું. તો મિત્રો અહીંયા દાખલા તરીકે આપણે યોર શોધવું છે. YOUR, યોર શબ્દ 3 પેરેગ્રાફમાં કેટલી વાર છે. આ એક એક્ઝામ્પલ છે, આ ઉદાહરણ છે. તમે રિયલમાં કામ કરશો ત્યારે તમારે આવી રીતે કોઈ પણ શબ્દ શોધવાનો થાય તો એ પ્રમાણે તમે આપશો. તો અહીંયા મારે શોધવાનો શબ્દ કયો છે? યોર. તો હું અહીંયા લખું છું YOUR, યોર. તો આ પેનની અંદર આપણને જોવા મળે છે કે પહેલાં જ્યાં જ્યાં પણ યોર શબ્દ છે એ બધા પેરેગ્રાફ્સ આપણને કમ્પ્યુટર બતાવે છે આ પેનમાં. અને અહીંયા પણ એ શબ્દ આપણને હાઇલાઇટ કરીને જોવા મળે છે. માની લો કે આપણે બીજો કોઈક શબ્દ લઈએ શોધવા માટેનો. તો અહીંયા દાખલા તરીકે હું લઉં છું એક્ઝામ્પલ. તો હું કંટ્રોલ C કરી દઉં છું અને અહીંયા હું કંટ્રોલ V કરી દઉં છું. તો એક્ઝામ્પલ શબ્દ મને ક્યાં મળ્યો? તો એક્ઝામ્પલ શબ્દ મને અહીંયાથી આમ મળ્યો, એ હાઇલાઇટેડ. તો આ એક્ઝામ્પલ શબ્દ એક જ વાર છે એવું મને ખબર પડે. હવે વધારે પ્રેક્ટિસ માટે મિત્રો આપણે એવું પણ કરી શકીએ કે આ પેરેગ્રાફને હું 3-4 વાર કોપી મારું છું. એનો અર્થ એ કે આમાંના જે શબ્દો છે એ રિપીટ થશે, પુનરાવર્તન થશે, એટલે કે આપણે શોધવાનું વધારે મજા આવશે. તો હું આ પેન બંધ કરું છું અને અહીંયાથી કંટ્રોલ સિલેક્ટ કરું છું, કંટ્રોલ C અને કંટ્રોલ V કર્યું અને લગભગ મિત્રો આપણી પાસે 3 પેજ મેં કર્યા. હવે આપણે કોઈ શબ્દ શોધીએ. દાખલા તરીકે હું કંટ્રોલ F કરું છું, કંટ્રોલ F, અને અહીંયા હું આપું છું વિડીયો, VIDEO. મિત્રો હું વિડીયો એ સ્મોલ લેટરમાં આપું છું, એ ખાલી આપણે ધ્યાન રાખીએ છીએ. અહીંયા આગળ કેટલી વાર એ ફાઇન્ડ કરે છે? 44 વાર ફાઇન્ડ કરે છે. આમ આપણે સ્ક્રોલ કરીશું તો આપણને ખબર પડશે કે એ શબ્દ. હવે મિત્રો આના પછી આપણે જોઈએ જ છે, પણ અહીંયા V કેપિટલ છે અને અહીંયા V સ્મોલ છે. અહીંયા V સ્મોલ છે પણ અહીંયા V કેપિટલ છે. માની લો કે અહીંયા V કેપિટલ છે અને અહીંયા V સ્મોલ છે. એવી જ રીતે હું બીજો એક શબ્દ શોધું છું, YOU. આ આગળ આપણને વધારે સમજણ આવે એટલે હું અત્યારે આપને બતાવું છું. તો અહીંયા યુ છે, પણ અહીંયા યોર છે, પણ એમાં પણ યુ છે એ શોધી આપે છે. અહીંયા યોર છે એમાં પણ યુ શોધી આપે છે. અહીંયા યોર છે પણ એમાં પણ યુ શોધી આપે છે. અહીંયા યોર છે પણ એમાં પણ યુ શોધી આપે છે. અહીંયા પણ યુ છે, યોર શોધી આપે છે. એનો અર્થ એ કે આખો શબ્દ નથી, પણ શબ્દ જો વધારે હોય, બીજા કેટલાક કેરેક્ટર્સ વધારે હોય, પરંતુ આપણે માગેલા જે શબ્દો છે એ પણ શોધી આપે છે. એવી જ રીતે માની લો કે અહીંયા હું આ જે યુ છે
એને હું કેપિટલમાં લખું છું, YOUR 2-3 વાર લખીશ એટલે આપણે વધારે સમજણ પડે. હું અહીં આગળ આ યોર છે, આખું યોર જ કરી દઈએ આપણે. હું આ ડિલીટ કરું છું અને આર કરું છું, અને આવી રીતે આ યોર છે મિત્રો, YOUR. આ યોર છે મેં ક્યાંક ક્યાંક આ ટેક્સ્ટમાં જઈ અને કેપિટલમાં લખ્યું છે, અને હવે હું શોધવાનું સ્મોલમાં યુ આપું છું. તો એ શોધે છે કે નહીં એ આપણે જોઈએ. તો હું YOU હું શોધવાનું કહું છું એને. તો જુઓ અહીંયા આગળ યોર કેપિટલમાં છે તો પણ શોધ્યું, અહીંયા કેપિટલમાં છે, અહીંયા પણ કેપિટલમાં છે, નીચે પણ ક્યાંક આ રહ્યું, અહીંયા બી યોર કેપિટલમાં છે, યોર કેપિટલમાં છે. તો એવી રીતે એણે શોધ્યું. એનો અર્થ કે સ્મોલ કે કેપિટલમાં હોય તો પણ એ શોધે છે. માત્ર 3 કેરેક્ટર હોય પણ બીજા સ્પેલિંગ મોટો હોય અને યુની જગ્યાએ યોર હોય, આ એક એક્ઝામ્પલ છે, આ એક ઉદાહરણ છે, તો એ પણ એ શોધે છે. આ રીતે મિત્રો તમે કોઈ પણ શબ્દ છે એ આપેલી ટેક્સ્ટમાંથી શોધી શકો. હવે આપણે શબ્દ શોધવો પણ છે અને એની જગ્યાએ બીજો કોઈક શબ્દ લખવો પણ છે. તો એને આપણે કહેવાય છે રિપ્લેસ, અને એના માટે જે શોર્ટકટ છે એ છે, હું તમને બતાવું, Ctrl+H અથવા ફાઇન્ડ એન્ડ રિપ્લેસ એવું કહેવાય. Ctrl+H ફાઇન્ડ એન્ડ રિપ્લેસ. હવે આપણે જોઈએ તો હું અહીંયાથી રિપ્લેસ કરું તો પણ મને ફાઇન્ડ એન્ડ રિપ્લેસ ડાયલોગ બોક્સ જોવા મળશે. ફાઇન્ડ એન્ડ રિપ્લેસ ડાયલોગ બોક્સ જોવા મળશે, અને હું કીબોર્ડ પરથી Ctrl+H કી દબાવીશ તો પણ મને એ મળશે. હવે અહીંયા જે શબ્દ શોધવાનો છે એ શબ્દ લખવાનો છે, અને અહીંયા જે શબ્દ શોધીએ એની જગ્યાએ જે શબ્દ લખવાનો છે એ શબ્દ આપણે લખવાનો છે. તો અહીંયા હું યોર શોધું છું, YOUR, અને અહીંયા હું રિપ્લેસ કરું છું, દાખલા તરીકે માય, અને એ પણ કેપિટલમાં. હવે હું અહીંયા આગળ નેક્સ્ટ કરું છું તો હા, મને પહેલેથી શોધવાનું કહે છે તો હું યસ આપું છું, અને હું યસ આપું છું. તો જુઓ એણે શોધ્યો શબ્દ, એણે શોધ્યો. હવે હું બીજો શબ્દ શોધું છું. જુઓ અહીંયા એણે શોધ્યો. હવે મારે જો રિપ્લેસ કરાવવું હોય તો હું અહીં આગળ રિપ્લેસ કરી શકું. અહીંયા એણે બીજો ફરી યોર શોધ્યો, હું એને રિપ્લેસ કરાવી શકું. એણે ફરી અહીંયા સ્મોલમાં યોર શોધ્યો, મેં અહીંયા સ્મોલમાં શોધ્યો, અહીંયા સ્મોલમાં છે યોર, અને અહીંયા એણે સ્મોલમાં શોધ્યો, તો હું એને રિપ્લેસ કરું છું. પણ અહીંયા હું રિપ્લેસ નથી કરવા માગતો, તો હું ફાઇન્ડ નેક્સ્ટ કરું છું. અહીંયા યોર કેપિટલમાં છે, અહીંયા યોર સ્મોલમાં છે, પણ અહીંયા મારે માય રિપ્લેસ કરવું છે તો હું રિપ્લેસ કરું છું. તો આ રીતે મિત્ર શબ્દ શોધી અને શબ્દ રિપ્લેસ કરી શકાય. હવે અહીંયા બીજો એક વિકલ્પ છે, રિપ્લેસ ઓલ. રિપ્લેસ ઓલનો અર્થ એ કે અહીંયા હું નેક્સ્ટ કરતો જાઉં છું તો મને નવો શબ્દ શોધવા માંડે, અને જ્યાં મારે રિપ્લેસની જરૂરિયાત હોય ત્યાં મારે રિપ્લેસ કરવાનું થાય. પરંતુ માની લો કે મારે એક સાથે જેટલા પણ આ શબ્દ હોય એ શોધી અને એની સાથે જ મારે માય રિપ્લેસ કરવું હોય તો હું અહીંયા રિપ્લેસ ઓલ કરીશ. રિપ્લેસ ઓલ કરીશ એટલે કેટલા રિપ્લેસમેન્ટ એણે કર્યા, કેટલા શબ્દો શોધ્યા અને એની જગ્યાએ કેટલા રિપ્લેસ કર્યા એ એની સંખ્યા તમને જણાવશે. મિત્રો અહીંયા ધ્યાનમાં રાખવાની બાબત એ છે કે અહીંયા રિપ્લેસ કરવું કે ના કરવું એવો ચાન્સ આપણને રિપ્લેસ ઓલમાં મળતો નથી. તો હું અહીંયા રિપ્લેસ ઓલ વિકલ્પ લઉં છું તો આપણને ખ્યાલ આવશે. અહીંયા વી મેડ 60 રિપ્લેસમેન્ટ, અને હું અહીંયા બિગિનિંગથી પણ કરવું છે તો હું અહીંયા યસ આપું છું. તો ટોટલ 62 રિપ્લેસમેન્ટ એણે કર્યા એવું બતાવે છે. તો મને એવું લાગે છે કે તમને ફાઇન્ડ એન્ડ રિપ્લેસ આવું સિમ્પલ પ્રેક્ટિસથી આવડશે. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે હું H કરું છું, અને નેક્સ્ટ વિડીયોમાં આપણે આ મોર ઓપ્શન્સ, એમાં મેચ કેસીસ, ફાઇન્ડ હોલ્ડ વર્ડ ઓનલી અને યુઝ વાઇલ્ડ કાર્ડ, આ 3 વિકલ્પ જોઈશું, અને એના પણ પેટા વિકલ્પ જોઈશું. તો આ રીતે તમે ફાઇન્ડ એન્ડ રિપ્લેસની પ્રેક્ટિસ કરશો એવું માનું છું. આભાર.